અમરેલીના ફુલઝર ગામની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે। સુરતમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી। પાટીદાર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા। વિજય માંગુકિયા, અલ્પેશ કથિરિયા સહિત આગેવાનો જોડાયા હતા। ફુલઝર ગામે પાટીદારો પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો। ફુલઝર ગામે બે જ્ઞાતિના યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી। તીક્ષ્ણ હથિયારો સાથે પાટીદાર યુવાનો પર હુમલાનો આક્ષેપ છે। હુમલામાં 7 પાટીદાર યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘટનામાં પાટીદાર યુવાનો પર ખોટી રીતે કેસ કરાયાનો પણ આક્ષેપ થયો છે। પાટીદાર સમાજના લોકોએ ન્યાયની માંગ સાથે એકઠા થયા હતા। પાટીદારો ન્યાય માટે આંદોલન રૂપે રેલી કાઢી ફુલઝર ગામે પહોંચશે ત્યારે સીસીટીવીના પુરાવા હોવા છતાં પણ પોલીસે ખોટી ફરિયાદ નોંધવાનો આક્ષેપ થયો છે। તો અહીંયા સુરતમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજની આ બેઠક યોજાઈ, જેમાં સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો પણ હાજર રહ્યા હતા। ફુલઝર ગામે પાટીદારો પર જે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો, ફુલઝર ગામે બે જ્ઞાતિના યુવાનો વચ્ચે જે જૂથ અથડામણ થઈ હતી તેના પડઘા સુરતમાં પણ જોવા મળ્યા હતા। તીક્ષ્ણ હથિયારો સાથે પાટીદાર યુવાનો પર જે હુમલાનો આક્ષેપ થયો છે, હુમલામાં 7 પાટીદાર યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ વિગતો સામે આવી હતી। ઘટનામાં પાટીદાર યુવાનો પર ખોટી રીતે કેસ કરાયાનો પણ આક્ષેપ થયો છે। એટલે કે ફુલઝરની અંદર જે બે જ્ઞાતિના યુવાનો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી તેના પડઘા અહીંયા સુરતમાં પણ જોવા મળ્યા અને પાટીદાર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો જેની સમાજની આ બેઠક યોજાઈ હતી સુરતમાં। રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, ફુલઝર ગામની અંદર જે જૂથ અથડામણ થઈ હતી તેના પડઘા સુરતમાં સાંભળવા મળ્યા, શું વિગતો? બિલકુલ મહત્વપૂર્ણ મીટિંગ છે તે સુરતમાં પાટીદાર સમાજની મળી છે અને આ મીટિંગની અંદર મહત્વપૂર્ણ રણનીતિ છે તે તૈયાર કરવામાં આવી છે। જે મીટિંગ વરછા ખાતે યોજાઈ હતી તેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા। પાટીદાર આગેવાન વિજય માંગુકિયાની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ છે તે જે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજય માંગુકિયાની સાથે અભિન કળથિયા, અલ્પેશ કથિરિયા સહિત અનેક યુવાનો મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા હિચકારો હુમલો કર્યાનો આક્ષેપ છે તે આ મીટિંગમાં કરાયા હતા, જેમાં કાઠી દરબારના યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ જેમાં સર્જાઈ હતી ત્યારે હથિયારો સાથે કાઠી દરબારો દ્વારા પાટીદારો પર હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપ છે તે કરવામાં આવ્યા છે। આ હુમલાની ઘટનામાં 7 જેટલા પાટીદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે અનેક વ્યક્તિનું પણ છે તે મોત નીપજ્યું હતું, જે કાઠી દરબારના સભ્યનું મોત થયું હોવાનું પણ મીટિંગમાં છે તે ઉલ્લેખવામાં આવ્યું હતું। મહત્વની વાત એ પણ છે કે પાટીદાર સમાજના 29 જેટલા લોકો પર નામજોગ અને અન્ય 50 સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી, જ્યારે પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે હવે સુરતમાં છે તે એકત્રિત થયા છે અને ન્યાય માટે આંદોલન સ્વરૂપે સુરતથી પાટીદારો રેલી રૂપે ફુલઝર ગામ સુધી જવા માટેની તૈયારી પણ છે તે હાલ કરી રહ્યા છે। જે ખોટી રીતે ફરિયાદ કરાઈ છે તેને ફરિયાદ પરત ખેંચવાની જે માંગ છે તે હાલ ઉઠવા પામી છે। જી બિલકુલ રાકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।